સલીમભાઈ કઠિયા લાઈવ પુરાવો બતાવી રહ્યા છે, પરંતુ તલાટી કમ મંત્રી ટેબલ પરથી ઊભા થઈ અને રૂબરૂ જગ્યા પર જઈ સ્થળ તપાસ કરી અને શું વાસ્તવિકતા છે તે જાણવા કે માણવા કે સમજવા માટે તૈયાર જ નથી। નમસ્કાર, આપણી સાથે હું ગુણવંત સરવૈયા, સ્વતંત્રતા ભારત સમાચારમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના વેજલપુર ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના અંતર્ગત 25 કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ મુખ્યમંત્રીથી લઈ અને તાલુકા કક્ષા સુધી કરવામાં આવી છે। સભ્ય સલીમભાઈ કઠિયા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે મનરેગા અંતર્ગત 25 કામોમાં ભ્રષ્ટાચાર થયો છે। સ્થળ પર એક પણ પ્રકારનું કામ નથી અને બિલો અને સરકારી ચોપડે તે સ્થળ પર કામ પૂર્ણ થઈ ગયું હોવાનું દર્શાવી રહ્યા છે, પરંતુ એ કામનો તપાસ નિષ્પક્ષ રીતે તપાસ કરવાની જગ્યાએ જે જગ્યા ઉપર ભૂતકાળમાં બિલ રિસીવ થઈ ગયા છે તે જગ્યા ઉપર હાલ કામ થઈ રહ્યું છે અને સલીમભાઈ કઠિયા ખોટા આક્ષેપ કરી પંચાયતને બદનામ કરે છે તેવું સાબિત કરવા માટે વેજલપુર ગ્રામ પંચાયત તત્કાલ કામ શરૂ કરી દીધું છે। આ અરજી 2025માં કરવામાં આવી હતી અને હાલમાં તે જગ્યા ઉપર કામ થઈ રહ્યું છે। આ કામને જોઈ અને સલીમભાઈ કઠિયાએ વિડીયો શૂટિંગ કરી અને તલાટી કમ મંત્રીને મળવા ગયા હતા। તલાટી કમ મંત્રીને તેઓએ રજૂઆત કરી હતી કે સાહેબ, મેં જે અરજી કરી છે તે અરજી પર હવે કાર્યવાહી થઈ અને મને ખોટો પાડવા માટે આવે છે, તમે સ્થળ પર આવો અને તપાસ કરો। પરંતુ તલાટી કમ મંત્રી ટેબલ પરથી ઊભા જ ન થયા, તેઓએ કામ જ ન જોયું, ન તો રૂબરૂ તપાસ કરી, કોઈ પણ પ્રકારની સલીમભાઈ કઠિયાને દિલાસો પણ આપવામાં ન આવ્યો। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે તલાટી કમ મંત્રી કયા આકાથી ડરી રહ્યા છે? પોતાના સત્તા અને ફરજો પરથી કોનાથી ડરી અને તે કાર્યવાહી નથી કરતા? શું છે સમગ્ર મામલો? આવો જોઈએ આગળ વિડીયોમાં। રોજકામ કરી લો ને સ્થળ પર સાહેબ, મેં 25 કોમોનું મનરેગાનું જે આપ્યું છે એની તપાસ થઈ ગઈ છે। એ ખરસાજા રોડ પર નવા રોહિતવાસ ખરસાજા રોડ પર હાલમાં પેવર બ્લોકનું કામગીરી ત્યાં ચાલુ છે। તમે સ્થળ પર આવીને જવાબ પંચાયત કરો, અમે અરજી આપેલી છે। अच्छा, कोई अधिकारी है या कोई मनरेगा वाળાનો 15માં નાણા પંચનો કોઈનો કામગીરી ચાલતી હોય તો એનું લેખિત આવો કેવા અધિકારીએ આદેશ કર્યો છે કે ભાઈ સૂચના આલી છે, જે બી લેખિત આલી હોય મને આપો તમે, ત્યાં તો તમે મારી જોડે ચાલો, હું તમને રજૂઆત કરવા આવ્યો છું। પુરાવાનો નાશ કરવા માટે મેં જે તપાસ માંગી છે, મને દોષિત ઠેરવવા માટે એ કામગીરી હાલમાં ચાલે છે આજની તારીખે। જયંતિભાઈ, જે 25 કોમોની મેં તપાસ માંગી છે તો પેવર બ્લોકનું કોમ આજે ચાલે છે ખરસાલિયા રોડ પર નવા રોહિતવાસ પર, અને પુરાવાનો નાશ કરવા માટે કામગીરી હું આ તલાટી સાહેબને રજૂઆત કરવા આવ્યો છું। આના મેં અરજી પણ આપેલી છે। બસ સાહેબ, જે અમારા કાર્યક્ષેત્રમાં આવે છે ગેરકાયદેસર કામગીરી કરી રહ્યા છે અને ગ્રામ કક્ષાએ જીઆરએસ ને તમે એમને બોલાવો ને, તમે એમને બોલાવો, આપણે એમને જવાબ પણ કેસ કરો અને એનો જવાબ કે જે સ્થળ પર વિઝિટ એમનો સ્થળ પર ઊભું હાજર એમને જો તમે પંચાયત નહીં ઓથોરિટી અધિકારી ગામમાં તમે છો તલાટી સાહેબ, ઓથોરિટી અને તાલુકા પંચાયત સભ્ય શું આજે ખોટું થઈ ગયું છે? એને જ મૂક્યો ખોટું થઈ ગયું છે, પુરાવાનો નાશ કરવા માટે ત્યાં કામગીરી ચાલે છે, બંધ કરાવવાની જવાબદારી કેની? કોઈ કામ હોય તો મને કહો, બંને કામ માટે એને એવું નથી, કાયદેસર થતું હોય તો કોઈ પ્રશ્ન નથી। આ તો ગેરકાયદેસર કરી રહ્યા કોઈ નાણા બંધનું કે ગેરકાયદેસર કરી રહ્યા છે, તો એમના ગામની એમના કાર્યક્ષેત્રમાં આવશે ઓથોરિટી અધિકારી તરીકે એ છે, તો જવાબ પણ કેસ તો કરે નહીં। મેં અરજી બી આપેલી છે, આ મારી અરજી જો કે ભાઈ જે 25 કોમોનું મેં તપાસ કરાવવાની છે એના સ્થળની આજુબાજુ આ લોકો પુરાવાનો નાશ કરવા માટે કામગીરી કરી રહ્યા છે, એવી મેં અરજી બી આપી। તો તમે કાયદેસર રોજ કામ કરો કે સ્વતંત્રતા ભારત સમાચારને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નિર્ભય અને નિડર પત્રકારત્વને હિંમત આપો। આભાર।